સુરત જિલ્લા એલસીબી પોલીસે પલસાણામાં 4,71,000નો દારૂ ઝડપી પાડ્યો. એલસીબીએ એક આરોપીને પકડ્યો. મુખ્ય આરોપી વોન્ટેડ. સુરત જિલ્લા એલસીબી ટીમે પલસાણામાંથી 4,71,000થી વધુનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે. જિલ્લા એલસીબી શાખાના પોલીસ કર્મચારીઓ પ્રોહિબિશનની પ્રવૃત્તિ રોકવા માટે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન એએસઆઈ રાજદીપભાઈ, મનસુખભાઈ અને હેડ કોન્સ્ટેબલ ચિરાગકુમાર જયંતિલાલને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ પલસાણા દુર્ગા કોલોનીમાં રહેતો આકાશ ઉર્ફે લાલુ ઉકડભાઈ રાઠોડ પલસાણા ગામની સીમમાં આવેલ પરવેઝ પાર્કના આશાપુરી એપાર્ટમેન્ટના રૂમ નંબર 3માં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને રાખ્યો હતો. આ બાતમીના આધારે એલસીબી ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ઘરમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 1,812 નાની મોટી બોટલો અને ટીન બિયર મળી આવ્યા હતા. આ દારૂની કિંમત 4,61,845 આંકવામાં આવી છે. આ ઉપરાંત ₹10,000ની કિંમતનો એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આમ કુલ ₹4,71,845નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી આનંદભાઈ જીતુભાઈ રાઠોડ ઉંમર વર્ષ 23 રહે માખીંગા ગામ વૃંદાવન ફળિયું તાલુકો પલસાણા તેની ધરપકડ કરી છે. દારૂનો જથ્થો લાવનાર મુખ્ય આરોપી આકાશ ઉર્ફે લાલુ ઉકડભાઈ રાઠોડ રહે પલસાણા દુર્ગા કોલોની તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. વધુ તપાસ માટે આ કેસ પલસાણા પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે. તમે જોઈ રહ્યા છો સેવા ટાઈમ ન્યૂઝ ચેનલ. રિપોર્ટર મીઠારામ માલીની સાથે.